ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના વિડીયોમાં આપણે અકાઉન્ટનું ત્રીજા નંબરનું પ્રકરણ કે જેનું નામ હતું પાઘડીનું મૂલ્યાંકન તે પૂર્ણ કર્યું. અને હવે આજે ફરીથી આ વિડીયોમાં આપણે અગાઉ જે આંકડાશાસ્ત્રના પ્રથમ પ્રકરણ કે જેનું નામ હતું સૂચક આંકની શરૂઆત કરી હતી એની અધૂરી ગણતરી સ્ટાર્ટ કરીશું. મિત્રો, અગાઉ જ્યારે આંકડાશાસ્ત્રનું પ્રથમ પ્રકરણ આપણે ભણ્યા ત્યારે યાદ હશે કે એ ચેપ્ટરમાં કુલ 4 પ્રકારની અલગ અલગ રીતોને લગતા તમારે જે દાખલા ભણવાના હતા એમાંની પ્રથમ 2 પદ્ધતિને લગતી ગણતરી આપણે ઓલરેડી પૂર્ણ કરી હતી. બસ મિત્રો, આજથી હવે આપણે આ પ્રકરણમાં એક નવી પદ્ધતિ રીત નંબર 3 કે જેનું નામ છે કુલ ખર્ચની પદ્ધતિ મુજબ સૂચક આંકની ગણતરી એ શરૂ કરીશું. મિત્રો, આ પદ્ધતિની વિશેષતા એ રહેવાની કે આ પ્રકારની પદ્ધતિમાંથી બોર્ડ એક્ઝામમાં એફ સેક્શનમાં 5 માર્કની લાંબી ગણતરીવાળો દાખલો આવશે. બીજું, આ રીત અનુસાર સૂચકાંક શોધતી વખતે હવે તમારે એક નવા પ્રકારનું ડિફરન્સ સૂત્ર લઈને ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે આખા પ્રકરણમાં જેમ જેમ પદ્ધતિઓ બદલાતી રહેશે એમ સૂત્રમાં પણ તમારે નાના મોટા ફેરફાર કરવાના છે. તો ચલો સૌ પ્રથમ આપણે આ પદ્ધતિ મુજબનું સૂત્ર ભણીએ અને ત્યાર પછી ગણતરી કેવી રીતે થાય એનો ખ્યાલ આપો. તો સમજો, અગાઉ જ્યારે પહેલી પદ્ધતિમાં પ્રથમ વખત મેં તમને સૂચકાંકની ગણતરી સમજાવી હતી ત્યારે એવું કીધું હતું કે રકમમાં અલગ અલગ વસ્તુના આપણને ભાવ વિશેની માહિતી આપવામાં આવતી હતી અને એ ભાવનો આધાર લઈને આપણે સૂચકાંક શોધવા માટેનું એક સૂત્ર ભણ્યા હતા, જે આ રીતે હતું: ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. બસ હવે એ જ પ્રમાણેનું પણ ફરક માત્ર એટલો કે અહીંયા આપણે કુલ ખર્ચની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંની પદ્ધતિના સૂત્રમાં ભાવની જગ્યાએ તમારે પ્રોપર કુલ ખર્ચ લઈને ગણતરી કરવાની આવશે. પરિણામે આ પદ્ધતિ મુજબ સૂચક આંક શોધવા માટેનું હવે નવું સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું. સ્ટાર્ટિંગ આ રીતે કરીશું: ચાલુ વર્ષનું કુલ ખર્ચ. મિત્રો, ભાવની જગ્યાએ કુલ ખર્ચને ધ્યાનમાં લઈશું. ફરીથી સૂચક આંક ઇક્વલ ટુ ચાલુ વર્ષનું કુલ ખર્ચ ભાગ્યા આધાર વર્ષનું કુલ ખર્ચ ગુણ્યા 100. પણ તકલીફ એ રહેવાની કે આ પદ્ધતિ મુજબ જ્યારે આપણે દાખલો ગણતા હોઈશું ત્યારે અલગ અલગ વસ્તુ માટેનું જે ખરેખર કુલ ખર્ચ હોવું જોઈએ ને મિત્રો, એ રકમમાં નહીં આપેલું હોય. પરિણામે દાખલામાં કિંમત મૂકતા પહેલાં તમારે ચાલુ વર્ષ અને આધાર વર્ષના કુલ ખર્ચની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ કુલ ખર્ચ કેવી રીતે શોધાય આપણે એ સમજી લઈએ. હવે જો તમારે કોઈપણ વસ્તુનું કુલ ખર્ચ મેળવવું હોય તો એના માટેનું સૂત્ર આ રીતે આવશે. મેં નીચે લખ્યું છે, આપ એના પર ફોકસ કરો. કુલ ખર્ચ બરાબર વસ્તુનો જથ્થો એટલે કે વપરાશ ગુણ્યા એકમ દીઠ ભાવ. આમ કોઈપણ વસ્તુના જથ્થા એટલે કે વપરાશને જ્યારે એકમ દીઠ ભાવ સાથે ગુણવામાં આવે ત્યારે બંનેનો ગુણાકાર કરતાં મળતી રકમ એ આપણા માટે કુલ ખર્ચ બને. હવે સૂત્રની અંદર નવી કિંમતો આપને જોવાય છે, તો પહેલાં એના માટે ક્લેરિફિકેશન કરી દઉં. સૌપ્રથમ જથ્થો કોને કહેવાય? તો આપણા ઘરની અંદર મહિના દરમિયાન અમુક ચોક્કસ દિવસ દરમિયાન વસ્તુનો જેટલા પ્રમાણમાં વપરાશ થતો હોય એ આપણા માટે જથ્થો કહેવાય. ઉદાહરણ તરીકે માની લો કે દર મહિને આપણા ઘરમાં 5 કિલો તેલનો વપરાશ થાય છે, તો આપણે જે નિયત સમયગાળા દરમિયાન એ 5 કિલો જે વપરાશ કર્યો એ અત્યારે તેલરૂપી વસ્તુનો જથ્થો બન્યો કહેવાય. આમ જથ્થાનો ખ્યાલ આપ્યા પછી હવે હું તમને સમજાવું કે આ એકમ દીઠ ભાવ શું છે. મિત્રો, કોઈ પણ વસ્તુના જથ્થાને માપવા માટે એક નિર્ધારિત માપદંડ નક્કી કરવામાં આવ્યો છે અને એ માપદંડને આંકડાશાસ્ત્રની ભાષામાં એકમ તરીકે ઓળખવામાં આવે છે. હવે અલગ અલગ પ્રકારના વસ્તુઓનો જથ્થો અલગ અલગ રીતે મપાય છે, એટલે જુદી જુદી વસ્તુઓ માટેનો એકમ પણ અલગ અલગ રીતે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો સામાન્ય રીતે આપણે ઘર માટે કોઈ અનાજ કે કરિયાણાની વસ્તુઓ જેવી કે તેલ હોય, ઘી હોય, ખાંડ હોય, ગોળ હોય, ઘઉં, ચોખા વગેરે
દુકાનમાંથી ખરીદવા જઈએ છીએ ત્યારે આપ જાણો છો કે આ પ્રકારની વસ્તુઓ માટે મોટે ભાગે આપણે કિલો શબ્દ યુઝ કરીએ છીએ. 5 કિલો તેલ આપો, 1 કિલો ગોળ આપો, 2 કિલો ઘી આપો, 10 કિલો ઘઉં, 20 કિલો ચોખા. તો આ પ્રકારની વસ્તુઓના જથ્થાને આપણે કિલોની અંદર માપીએ છીએ. પરિણામે 1 કિલો એ આ પ્રકારની વસ્તુ માટેનો એકમ બની ગયો કહેવાય. સાંભળ્યા પછી કોઈ વિદ્યાર્થીને કદાચ એવો પણ પ્રશ્ન થશે કે અમુક પ્રકારની વસ્તુને તો આપણે ગ્રામમાં પણ માપીએ છીએ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં કે ગ્રામ જે છે એ પણ આ પ્રકારની વસ્તુનો એકમ જ કહેવાય. ફરક માત્ર એટલો કે જ્યારે વસ્તુનો જથ્થો ઓછી માત્રામાં ખરીદાતો હોય ત્યારે જનરલી ગ્રામમાં મપાય, પરંતુ આ જ પ્રકારની વસ્તુનો જથ્થો વધુ માત્રાની અંદર ખરીદવામાં આવે ત્યારે એ હંમેશા કિલોમાં મપાતો હોય છે. બીજું, અલગ અલગ પ્રકારની વસ્તુ માટેનો એકમ હંમેશા અલગ અલગ હોય છે. અનાજ કરિયાણા રૂપી વસ્તુના એકમ કિલો અને ગ્રામની વાત કર્યા પછી હવે એક બીજું ઉદાહરણ સમજાવું. માની લો કે આપણે આપણી વ્હીકલ્સ અથવા તો મોટર કાર્સની અંદર જે પેટ્રોલ ભરાવીએ છીએ એ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આપ જાણો છો કે આ પ્રકારની ઈંધણયુક્ત એટલે બળતણયુક્ત વસ્તુઓનો જથ્થો હંમેશા લીટરની અંદર મપાતો હોય છે. 1 લીટર, 2 લીટર, 1.5 લીટર. પરિણામે આવી વસ્તુઓ માટે લીટર એ એનો એકમ બન્યો કહેવાય. પ્રાચીન કાળની અંદર જ્યારે રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમ ઉપલબ્ધ નહોતા, તૈયાર કપડાઓ ઉપલબ્ધ નહોતા, ત્યારે લોકો પહેલાં કાપડ ખરીદીને કપડાં સીવડાવતા હતા. હવે એ વખતે જો આપના નોલેજમાં હોય તો કાપડની જ્યારે ખરીદી કરવામાં આવતી હતી તો આ પ્રકારની વસ્તુ હંમેશા મીટરની અંદર મપાતી હતી. દાખલા તરીકે 2 મીટર, 4 મીટર, 5 મીટર. તો કાપડરૂપી વસ્તુ માટે મીટર એક પ્રકારનો એકમ બન્યો કહેવાય. અને આપણે ભણવામાં જે શૈક્ષણિક સાધનો એટલે કે જે સ્ટેશનરીનો વપરાશ કરીએ છીએ, તમારા ચોપડા, તમારી નોટબુક, પેન, પેન્સિલ વગેરે, આ પ્રકારની સ્ટેશનરી રૂપી વસ્તુઓ જ્યારે છૂટકમાં ખરીદવામાં આવે છે ત્યારે 1, 2 એ નંગની અંદર મપાય છે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારની સ્ટેશનરી એટલે કે ચોપડા, પેન, પેન્સિલ હોલસેલમાં ખરીદવામાં આવે તો આપ જાણો છો કે એ જ વસ્તુ ડઝનની અંદર નક્કી થાય છે. આમ મીટર, લીટર, કિલો, ગ્રામ, ડઝન અને નંગ આ બધા જ અલગ અલગ વસ્તુના માપદંડ નક્કી કરે છે અને પરિણામે આ દરેકે દરેક એકમ એ વસ્તુના માપદંડનો આધાર ગણાય છે. બસ તો મિત્રો, આપણી પાસે જ્યારે કુલ ખર્ચ શોધવાનું થાય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે વસ્તુના ભાવને આવા જથ્થા સાથે ગુણવાથી આપણને ખર્ચ મળશે. પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે ભાવ તમારે એકમ દીઠ લેવાનો. હવે એકમનો ખ્યાલ આપ્યા પછી એકમ દીઠ ભાવ કોને કહેવાય એ શોર્ટકટમાં જણાવી દઉં. દાખલા તરીકે તેલ રૂપી વસ્તુ જે છે એ કિલોમાં મપાય છે. તો જ્યારે એનું ખર્ચ શોધવું હોય ત્યારે આપણી પાસે 1 કિલો તેલનો ભાવ હોવો જોઈએ. આમ કોઈ વસ્તુનો એકમ કિલોમાં હોય તો એનો 1 કિલોનો ભાવ એકમ દીઠ ભાવ થયો કહેવાય. કાપડરૂપી વસ્તુ આપણે જાણ્યું મીટરમાં મપાય છે. પરિણામે જો એ કાપડરૂપી વસ્તુ માટેનો 1 મીટરનો ભાવ આપેલો હોય તો એનો એકમ દીઠ ભાવ કહેવાય. પેટ્રોલ લીટરમાં મપાય, 1 લીટરનો ભાવ એનો એકમ દીઠ ભાવ કહેવાય. સ્ટેશનરી નંગ અથવા ડઝનની અંદર આપણે માપી તો 1 નંગ યા 1 ડઝનનો જે ભાવ આપણને આપવામાં આવે બસ એ બની ગયો કહેવાય એકમ દીઠ ભાવ. બસ તો મિત્રો, આ રીતે કોઈ પણ વસ્તુના જથ્થાને એટલે કે વપરાશને એના એકમ દીઠ ભાવ સાથે ગુણવાથી જે કિંમત મળશે તે આપણા માટે બનશે કુલ ખર્ચ અને એને લઈને તમારે સૂચક આંકની ગણતરી કરવાની છે. બીજું, આ પદ્ધતિનો અભ્યાસ 3 જુદા જુદા આંકડા શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યો છે. પરિણામે એક જ પદ્ધતિમાં એ 3 આંકડા શાસ્ત્રીઓના સૂચક આંકોની ગણતરી કરવાની છે, જે પ્રત્યેકે પોતાના અભ્યાસમાં
કુલ ખર્ચ ગણવા માટે અલગ અલગ જથ્થાને મહત્ત્વ આપેલું છે. બસ તો એમણે આપેલા સૂત્રનો આધાર લઈને તમારે ગણતરી કરવાની છે. તો ચલો હવે હું તમને સૌપ્રથમ એ 3 આંકડાશાસ્ત્રીઓ કોણ અને દરેકે કુલ ખર્ચનો અભ્યાસ કરવા માટે કઈ રીતનું સૂત્ર રજૂ કર્યું એનો ખ્યાલ આપી દઉં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કુલ ખર્ચની પદ્ધતિ અનુસાર સૂચક આંકનો અભ્યાસ કરતી વખતે પ્રથમ જે આંકડાશાસ્ત્રી હતો એનું નામ હતું લાસ્પેયર. પરિણામે આ પદ્ધતિમાં આપણે પ્રથમ ગણતરી એટલે કે સૂત્ર લાસ્પેયરનું શોધીશું. બીજું, આ આંકડાશાસ્ત્રીએ પોતાના અભ્યાસમાં કુલ ખર્ચ શોધવા માટે ભાવને ગુણતી વખતે આધાર વર્ષના જથ્થાને મહત્ત્વ આપેલું છે. પરિણામે જ્યારે તમે લાસ્પેયરના સૂચક આંકની ગણતરી કરશો ત્યારે બંને વર્ષોના ભાવને અહીંયા તમારે આધાર વર્ષના જથ્થા સાથે ગુણવાનું છે. હવે જેવી રીતે અગાઉ આપણે અલગ અલગ વર્ષોના ભાવ માટેના સંકેતો ભણી ગયા, જેમાં આપણે નોટિસ કર્યું કે જો ભાવ ચાલુ વર્ષનો હોય તો એને P1 તરીકે રજૂ કરી શકાય, પ્રાઇસ ફોર P. આધાર વર્ષનો ભાવ હોય તો એને P0 તરીકે રજૂ કરી શકાય. બસ તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જથ્થાનો સંકેત બનશે Q, કારણ કે જથ્થાને અંગ્રેજીમાં ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવતું હોવાથી એને સંકેત આપીશું Q. બીજું, અહીંયા જથ્થો આધાર વર્ષનો લેવાયો હોવાથી એનો પ્રોપર સંકેત બનશે Q0. પરિણામે લાસ્પેયરના સૂત્રમાં તમારે ખર્ચ શોધતી વખતે ભાવની જોડે આધાર વર્ષના જથ્થા એટલે કે Q0નો ગુણાકાર કરવાનો છે. હવે એક નજરથી તમે એનું સૂત્ર જોશો તો આ રીતે લખવામાં આવ્યું છે: IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પહેલી વખત જોતાં સૂત્ર થોડું અટપટું લાગે છે અને સમજમાં નથી આવતું, પરંતુ કંઈ નહીં, હું તમને આ સૂત્ર યાદ રાખવા માટેની સરળ પદ્ધતિ સમજાવું છું. જે ટેકનિક તમને આપું એનો ઉપયોગ ધ્યાનથી સમજો તો સૂત્ર ગોખવાની જરૂર નહીં પડે, આપમેળે તમને લખતા આવડશે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની પદ્ધતિમાં જ્યારે સૂચકાંક શોધ્યું ત્યારે મેં તમને એનું બેઝિક સૂત્ર આ રીતે સમજાવ્યું હતું કે સૂચકાંક બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. તો આપણે શું કરવાનું, પહેલાં આ કિંમત પ્રોપર મૂકી દેવાની. તમારે લાસ્પેયરનું સૂત્ર એવું ટાઇટલ લખવાનું, એનો સંકેત બનશે IL. સૌથી પહેલાં ઉપર ઉપર P1 નીચે P0 મૂકી સાઈડમાં લખી નાખવાનું ગુણ્યા 100. હવે આજે P1 અને P0 લખ્યો એ તો માત્ર ભાવ આવ્યો. આગળની ગણતરીમાં આપણે સમજાવ્યું કે ભાવને તમારે જથ્થા સાથે ગુણવું પડે તો તમને કુલ ખર્ચ મળે. બસ તો હવે ઉપર નીચે બંને જગ્યાએ જે P1 અને P0 વાળા ભાવ જે લખ્યા એને તમારે જથ્થા સાથે ગુણવાનું. હમણાં સમજાવ્યું. લાસ્પેયરે આધાર વર્ષના જથ્થાને મહત્ત્વ આપેલું છે અને એના માટેનો સંકેત બને છે Q0. બસ તો એ મુજબ ઉપર નીચે બંને જગ્યાએ આપ Q0 લખશો તો હવે આપ જાણી શકો છો કે P1 અને P0 લખ્યા પછી ઉપર નીચે બંને જગ્યાએ Q0 મૂકો તો તમારી ગણતરીમાં સૂત્ર આ રીતે બન્યું: P1 Q0 અપોન P0 Q0. 100 તો તમે ઓલરેડી લખેલા જ છે. અને હવે બીજું, આપણે આંકડાશાસ્ત્ર 11 કોમર્સથી ભણતા આવ્યા છીએ એટલે આપણને ખબર છે કે આંકડાશાસ્ત્રમાં જ્યાં કુલ આવે એ કુલને દર્શાવવા માટેનો સંકેત બને છે સિગ્મા. તો અહીંયા પણ કુલ આવ્યું કેમ કે કુલ ખર્ચ. બસ એટલા માટે આગળ સિગ્મા ઉપર નીચે મૂકશો તો તમારા લાસ્પેયરનું સૂત્ર ઇઝીલી ખ્યાલ આવી જશે યા બનાવી શકશો. સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ફરીથી મિત્રો, લાસ્પેયરના સૂત્ર માટે પહેલાં તમારે ઉપર અને નીચે અનુક્રમે P1 અને P0 મૂકવાના, સાઈડમાં ગુણ્યા 100 કરવાનું કે જે આપણું જૂનું સૂત્ર હતું એ. હવે ભાવ લખાઈ ગયા પછી જથ્થાનો આધાર લેવાનો. અહીંયા Q0 હોવાથી ઉપર નીચે બંને જગ્યાએ Q0 મૂકી આગળ દરેક જગ્યાએ સિગ્મા લગાડશો તો આપ જોઈ રહ્યા છો આસાનીથી તમારું સૂત્ર ક્લિયર થઈ જશે. એક વખત ટ્રાય જાતે કરશો તો 100% તમને સૂત્ર બનાવતા આવડી જશે ને એ મુજબ આખું સૂત્ર આ રીતે બન્યું. લાસ્પેયરનું સૂત્ર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ત્યાર પછી
આ જ પદ્ધતિનો અભ્યાસ કરનાર બીજો આંકડાશાસ્ત્રી જેનું નામ હતું પાસે. વિદ્યાર્થી મિત્રો, પાસે નામના આંકડાશાસ્ત્રીએ પોતાના અભ્યાસમાં કુલ ખર્ચ શોધવા ચાલુ વર્ષના જથ્થાને મહત્ત્વ આપ્યું છે. જેવી રીતે લાસ્પેયરે આધાર વર્ષનો જથ્થો લીધો, એવી રીતે અહીંયા પાસે ચાલુ વર્ષનો જથ્થો લીધો. હવે આપ જાણો છો કે જે રીતે આધાર વર્ષના જથ્થાને ક્યુ અને એની જોડે 0 સંકેત આપ્યો, બસ એ જ રીતે ચાલુ વર્ષના જથ્થા માટે ક્યુ, પરંતુ ચાલુ વર્ષ હોવાથી એને સંકેત આપીશું 1. તો અહીંયા તમારે કુલ ખર્ચ શોધવા માટે Q1ને મહત્ત્વ આપવાનું છે અને એ મુજબનું સૂત્ર આ રીતે આવશે. પાસેનું સૂત્ર IP એનો સંકેત રહેશે, ઇન્ડેક્સ ઓફ પાસે એટલે કે પાસેનું સૂચકાંક સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અહીંયા પણ એ ટેકનિક તમારે યાદ રાખવાની. તમને સૂત્ર યાદ ન રહેતું હોય તો તમે તમારી ટેકનિકથી એને બનાવી શકશો. IP લખ્યા પછી પહેલાં ઉપર અને નીચે અનુક્રમે P1 અને P0 મૂકવાના, સાઈડમાં ગુણ્યા 100. હવે આપ જાણો છો કે અહીંયા Q1નો આધાર હોવાથી ઉપર નીચે બંને જગ્યાએ Q1 મૂકશો અને અગાઉ સમજાવ્યું તો એ પ્રમાણે કુલ હોવાથી આગળ સિગ્મા લગાડશો તો ઇઝીલી તમે તમારી જાતે યાદ રાખ્યા વગર સૂત્ર બનાવી શકશો. એના માટે યાદ તો શું, ગોખવાની પણ જરૂર નથી. બસ તો તમારું સૂત્ર ક્લિયર થઈ ગયું. IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અને ત્યાર પછી આ જ પદ્ધતિનો અભ્યાસ કરનાર ત્રીજો આંકડાશાસ્ત્રી હતો જેનું નામ હતું ફિશર. મિત્રો, ફિશર નામના આંકડાશાસ્ત્રીએ કુલ ખર્ચની પદ્ધતિનો અભ્યાસ કરતી વખતે પોતાના અભ્યાસ એટલે કે સૂત્રમાં બંને વર્ષોના જથ્થાને મહત્ત્વ આપેલું છે. અગાઉ લાસ્પેયર અને પાસેએ અનુક્રમે માત્ર એક વર્ષ આધાર અને ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધું. પરિણામે એમના સૂત્રમાં માત્ર એક જ પ્રકારનો જથ્થો આવ્યો. જ્યારે ફિશરે બંને વર્ષોના જથ્થાને મહત્ત્વ આપેલું હોવાને કારણે એના સૂત્રમાં Q0 અને Q1 આ બંને કિંમતોને ધ્યાનમાં લઈને તમારે ગણતરી કરવાની આવશે. બીજું, ફિશરે પોતાનું સૂત્ર ગુણોત્તર મધ્યકના સંદર્ભમાં રજૂ કરેલું છે. આ એ માપ છે કે જે વિદ્યાર્થી મિત્રો આપણે 11 કોમર્સમાં ભણીને આવ્યા છીએ. કદાચ તમારા નોલેજ માટે નહીં હોય તો હું કહી દઉં, કોઈ પણ માહિતીનો ગુણોત્તર મધ્યક શોધવો હોય એટલે આપેલી કિંમતોનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢવું પડે. બસ તો એ લોજિકથી ફિશરનું સૂત્ર તમારે હંમેશા વર્ગમૂળના સંદર્ભની અંદર મૂકવાનું. હવે એનું સૂત્ર યાદ રાખવા માટેની ટેકનિક સમજો. ફિશરનું સૂત્ર IFના સંકેતથી તમારે લખવાનું રહેશે. બીજું, ગુણોત્તર મધ્યકનો સંદર્ભ હોવાથી પહેલાં વર્ગમૂળ કરવાનું, ત્યાર પછી એમાં જે કિંમતો લખવાની આવે તો મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે આ વ્યક્તિએ આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષોના જથ્થાને એણે મહત્ત્વ આપ્યું. એટલે પહેલી વખત એના સૂત્રમાં આધાર વર્ષનો જથ્થો લઈને કુલ ખર્ચ શોધીશું. પરિણામે એ લાસ્પેયરમાં જે હતું એ જ અહીંયા મૂકવાનું આવશે. આપ જોઈ રહ્યા છો, રૂટમાં સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 એટલે એક ભાગ લાસ્પેયરમાંથી આવશે. આધાર વર્ષના જથ્થાનો મહત્ત્વ હતું એટલે. હવે બીજું કે ગુણોત્તર મધ્યક શોધવું હોય તો કિંમતોનો ગુણાકાર કરવો પડે એટલે બાજુમાં ચિહ્ન ગુણ્યાનું આવશે. ત્યાર પછી બીજી વખત ચાલુ વર્ષના જથ્થાને એણે મહત્ત્વ આપ્યું એટલે હવે અહીંયા Q1નો આધાર લઈને ગણવાનું. જે ઉપર પાસેમાં હતું એ જ આવશે. આપ જોઈ રહ્યા છો સેકન્ડ સ્ટેપમાં સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 અને એ પછી આટલી કિંમતને રૂટમાં મૂક્યા બાદ છેલ્લે 100 તો આવશે જ, પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે ફિશરના સૂત્રમાં ગુણ્યા 100 વર્ગમૂળમાં આવશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો એ ગુણ્યા 100ને આપણે વર્ગમૂળથી બહાર રાખીશું. આમ ફિશરનું સૂત્ર બન્યું વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા પછી પાસેવાળું લઈશું સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1. આટલી કિંમત તમારે વર્ગમૂળમાં રાખવાની અને ત્યાર પછી ગુણ્યા 100 એ રૂટની બહાર આવશે. આમ
આ સૂત્ર ઉપરથી તમે ફિશરનું એક ટૂંકું સૂત્ર આ રીતે પણ રજૂ કરી શકો છો. મેં હમણાં સમજાવ્યું કે ફિશરના સૂત્રમાં લાસ્પેયર અને પાસેના સૂચક આંકોની જ કિંમતોનો સમાવેશ થતો હોવાને કારણે અથવા કરીને શોર્ટકટમાં સૂત્ર આ રીતે પણ લખી શકાય, IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. કારણ કે આપ જોઈ રહ્યા છો, પહેલી કિંમત ગુણ્યા 100 કરીએ તો IL મળે, બીજી કિંમત ગુણ્યા 100 કરીએ તો IP મળે. બસ તો એ જ બંને કિંમતોનો ગુણાકાર કરીને એનું રૂટ કાઢવાનું. પરંતુ હા, એક બાબતની સ્પષ્ટતા કરી દઉં. જો તમે દાખલો ગણતી વખતે આ શોર્ટકટ સૂત્ર અપનાવો તો વિદ્યાર્થી મિત્રો એ વખતે તમારે ગુણ્યા 100 લેવાનું નથી. કદાચ જૂની ચોપડી તમારી પાસે હોય અને તમને એ સૂત્રમાં ગુણ્યા 100 જોવા મળે તો એ 100ને કાઢી નાખજો. કારણ કે અહીંયા માત્ર લાસ્પેયર અને પાસેના સૂચક આંકનો ગુણાકાર જ કરવાનો છે. અહીંયા એની જોડે 100 આવશે નહીં. બસ તો આ રીતે 3 અલગ અલગ પ્રકારના આંકડાશાસ્ત્રીઓના સૂત્રનો આધાર લઈ આપણે કુલ ખર્ચની પદ્ધતિને લગતી ગણતરી કરવાની છે. મિત્રો, રીત નંબર 3ની થિયરી બેઝ દરેકે દરેક આંકડાશાસ્ત્રીઓના અભ્યાસમાં લીધેલા આધાર અને પ્રત્યેકના આધારને અનુરૂપ જુદા જુદા રજૂ કરેલા સૂત્રની ગણતરી મેં પૂરી કરાવી આપી. અને હવે આપણે આ જ પદ્ધતિના દાખલાની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 1માં રીત નંબર 3 મુજબના દાખલાની ગણતરી સ્ટાર્ટ કરીશું, કે જેનું નામ છે કુલ ખર્ચની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, તમારી બુકની અંદર પેજ નંબર 55 પર સ્વાધ્યાય 1નો જે 4થા નંબરનો દાખલો આપેલો છે, સૌ પ્રથમ આપણે એ દાખલાથી ગણતરી સ્ટાર્ટ કરીશું, કે જેની રકમમાં તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે નીચે આપેલી માહિતી પરથી લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચક આંકોની ગણતરી કરવાની છે. એક બાબતનો ખ્યાલ રાખજો, જ્યારે આ 3 જુદા જુદા આંકડાશાસ્ત્રીઓના નામ તમને રકમમાં જોવા મળે એટલે ઓટોમેટિક આપણે સમજી લેવાનું કે અહીંયા કુલ ખર્ચની પદ્ધતિનો ઉપયોગ કરીને તમારે ગણતરી કરવાની છે. બીજું, હવે જ્યારે કુલ ખર્ચની પદ્ધતિ મુજબ દાખલો સ્ટાર્ટ કરો એટલે સૌથી પહેલાં તમને માહિતીમાં જે રકમ આપી છે એ રકમમાં વસ્તુ ઉપરાંત તમે જોઈ રહ્યા છો કે ત્યાર પછી 2 અલગ અલગ વર્ષ અને એ વર્ષને લગતી માહિતી આપેલી છે. જેમાં પહેલું કોલમ જથ્થા માટેનું છે. પહેલો જથ્થો 2014ના વર્ષનો, ત્યાર પછી 2015ના વર્ષનો. એ પછીની માહિતીમાં એવી જ રીતે અનુક્રમે 2014 અને 2015ના વર્ષના ભાવ આપેલા છે. તો મિત્રો, આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ ત્યારે આ ભાવ અને જથ્થાના કોલમોને સંકેતની અંદર દર્શાવવાના. જેના માટે યાદ રાખજો, જો આધાર વર્ષનો જથ્થો હોય તો એના માટેનો સંકેત Q0 બને. ચાલુ વર્ષનો જથ્થો હોય તો એના માટેનો સંકેત Q1 બને. કારણ કે મેં તમને લાસ્પેયર અને પાસેના સૂચકાંકની ગણતરીમાં સમજાવ્યું કે જથ્થા માટેનો સંકેત Q હોવાથી આધાર વર્ષ માટે Q0, ચાલુ વર્ષ માટે Q1 ગણવાનું. બીજું, ખ્યાલ કેવી રીતે આવે કે દાખલામાં આપેલું વર્ષ આધાર વર્ષ ગણવાનું કે ચાલુ વર્ષ, તો એના વિશે અગાઉ સમજાવ્યું હતું, આજે ફરીથી સાંભળી લો. જો તમને આ પ્રકરણનો દાખલો ગણતી વખતે 2 જુદા જુદા વર્ષ આપેલા હોય તો ધ્યાન એ રાખવાનું કે જે જૂનામાં જૂનું વર્ષ દેખાય એને તમારે આધાર વર્ષ ગણવાનું અને એ સિવાયનું અન્ય વર્ષ એ ચાલુ વર્ષ થશે. તો આપ જોઈ રહ્યા છો કે જથ્થા અને ભાવના બંને કોલમમાં અનુક્રમે 2014 અને 2015નું વર્ષ આપેલું છે. જેમાં સરખામણી કરતાં 2014નું વર્ષ જૂનું હોવાથી એને આધાર વર્ષ લઈશું અને હવે 2015 એ સિવાયનું વર્ષ છે એટલે ચાલુ વર્ષ થશે. પરિણામે હવે જ્યારે તમે રકમને ગોઠવો ત્યારે કોલમ આ પ્રમાણે બનાવવાના. પહેલું કોલમ એઝ ઇટ ઇઝ વસ્તુ માટેનું રહેશે, ABCDE. ત્યાર પછી પ્રત્યેક માહિતીના કોલમોને સંકેતમાં તમે ગોઠવો તો હવે તમને ખ્યાલ આવ્યો કે પહેલું જે કોલમ છે 2014ના વર્ષનો જથ્થો, જે હાલ પૂરતું આપણા માટે આધાર વર્ષનો જથ્થો છે એટલે એને Q0 સંકેત તરીકે રજૂ કર્યું છે. એની જે કિંમત આપી છે એ કોલમ વાઇઝ ગોઠવી દેવાની, 25, 15, 10, 8 અને 30. એની બાજુમાં
ચાલુ વર્ષનો જથ્થો હોવાથી હવે એના માટેનું કોલમ બનશે, જેનો સંકેત બનશે Q1, અનુક્રમે 32, 2 વખત 20, 15 અને 36. ત્યાર પછી હેડિંગ છે ભાવ, અને એમાં પણ પહેલાં આપેલો છે 2014 એટલે કે આધાર વર્ષનો ભાવ. પરિણામે એને સંકેત આપીશું P0. કિંમતો આ રીતે આવશે 42, 28, 30, 20, 60. અને છેલ્લે ચાલુ વર્ષનો ભાવ હોવાથી સંકેત આપીશું P1. અનુક્રમે કિંમત આ રીતે આવશે 45, 30, 36, 25 અને 65. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે રકમમાં આપેલી માહિતીના ભાવ અને જથ્થાના કોલમને સંકેતોમાં ગોઠવાઈ જાય એટલે હવે તમારે આ લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચકાંકોની ગણતરી કરતી વખતે વધુમાં 4 કોલમો બીજા ગણતરીના બનાવવા પડશે. મિત્રો, આ 4 કોલમ એટલા માટે તમારે બનાવવાના છે કે જે પૈકીના પહેલાં 2 કોલમ એ તમને લાસ્પેયરનો સૂચકાંક શોધવા માટે કામ લાગશે, અને ત્યાર પછીના બીજા 2 કોલમ એ પાસેનો સૂચકાંક શોધવા માટે કામ લાગશે. આમ લાસ્પેયર અને પાસેના સૂચકાંકોની ગણતરી કરવા માટે 2+2 મળીને કુલ 4 કોલમ આવશે. હવે આપ જાણો છો કે આ બંને સૂચકાંકનો આધાર લઈને જ ફિશરનો સૂચકાંક શોધવાનું છે. પરિણામે ફિશરના સૂચકાંકની ગણતરી કરવા માટે તમારે વધારાનું કોઈ જ કોલમ બનાવવાનું નથી. હવે સવાલ એ થાય કે બાજુમાં જે 4 કોલમ બનાવવાના છે એ કઈ રીતે બનાવવા? તો સૌથી પહેલા કોલમ અને બીજા કોલમમાં લાસ્પેયરના સૂત્ર મુજબની કિંમતો આવશે. ત્રીજા અને ચોથા કોલમમાં પાસેના સૂત્ર મુજબની કિંમતો આવશે, જે મેં આ રીતે લખેલું છે. અનુક્રમે આપ જોઈ રહ્યા છો P1 Q0, P0 Q0, જે આ 2 કિંમત આપણે લાસ્પેયરના સૂત્રમાંથી લીધેલી. ત્યાર પછીના બીજા 2 કોલમમાં જે મેં કિંમતો લખેલી છે આપ જોઈ રહ્યા છો P1 Q1, P0 Q1, કે જે આપણે પાસેના સૂત્રમાંથી લીધેલી. હવે એની ગણતરી સ્ટાર્ટ કરીએ. પરંતુ અમુક વિદ્યાર્થીને હજુ પણ આ કોલમ બનાવવા અંગે કન્ફ્યુઝન હશે, કારણ જે વિદ્યાર્થીને સૂત્રમાં જ ખ્યાલ ન આવ્યો હોય અથવા તો સૂત્ર જ યાદ ન રહ્યું હોય એમને કોલમ બનાવવામાં તો તકલીફ પડવાની. તો ચલો, સૂત્રની જેમ જ હવે હું તમને આ 4 કોલમો બનાવવા માટેની ટેકનિક સમજાવી દઉં. તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે માહિતીમાં રકમના કોલમો ગોઠવાઈ ગયા પછી હવે ગણતરી માટેના જ્યારે 4 ખાના તમે બનાવો એટલે પહેલાં તો તમારે સિંગલ લાઇનના 4 ખાના ડ્રો કરી દેવાના. દાખલા તરીકે માત્ર લીટી પાડવાની. પછી દરેક ખાનાની અંદર તમને હું જે આંકડા કહું એ પ્રમાણેના પહેલાં તમારે આંકડા મૂકી દેવાના. ગણતરીનું પહેલું કોલમ તમે જે બનાવ્યું હોય એની અંદર તમારે 2 આંકડા દરેક કોલમમાં આ રીતે ગોઠવવાના. પહેલા કોલમમાં આંકડા લખવાના 1, 0. ત્યાર પછીના બીજા કોલમની અંદર 2 આંકડા મૂકવાના 0, 0. ત્રીજા નંબરના કોલમની અંદર 2 આંકડા મૂકવાના 1, 1. અને છેલ્લા કોલમની અંદર 2 આંકડા મૂકી દેવાના 0, 1. વિદ્યાર્થી મિત્રો, એક વખત હું ફરીથી રિપીટ કરી દઉં. 4 ગણતરીવાળા ખાના બની ગયા પછી એમાં પહેલાં તમારે 2ની પેરની અંદર આંકડા ગોઠવવાના. તો એ અંક આ રીતે યાદ રાખજો. પહેલા કોલમમાં 1, 0, બીજા કોલમમાં 0, 0, ત્યાર પછી 1, 1 અને 0, 1. આ જ પ્રેક્ટિસ તમે તમારી જાતે પણ કરશો તો તમને સૂત્ર કઈ રીતે બનાવવાનું છે, કોલમ કઈ રીતે એડજસ્ટ કરવાના છે એનો ખ્યાલ આવશે. 1, 0, 0, 0, 1, 1, 0, 1. આ રીતે 4 કોલમમાં 2ની પેરમાં આંકડા લખાઈ ગયા પછી હવે તમે જે 2 આંકડા લખેલા છે એ પ્રત્યેક બંને આંકડામાં આગળ પહેલાં પ્રથમ આંકડાની આગળ પહેલાં P મૂકી દેવાનું અને બીજા આંકડાની આગળ Q મૂકવાનું. બસ, બંને આંકડાની આગળ અનુક્રમે P અને Q. કેમ કે એમ બી તમે ABCD ભણ્યા છો એટલે તમને ખબર છે P પહેલો આવે, Q પછી આવે. તો આ રીતે દરેક કોલમમાં જે 2ના પેરમાં અંકો ગોઠવેલા છે 2 અંકોની આગળ અનુક્રમે P અને Q મૂકશો એટલે આપ જાતે જ્યારે ગણશો ત્યારે આપને ખ્યાલ આવી જશે કે આપણે પહેલા ખાનામાં 1 અને 0 મૂક્યું હતું. હવે 1ની આગળ હું P મૂકું અને 0ની આગળ હું Q મૂકું તો જોઈ લો આપણું પહેલું કોલમ કમ્પ્લીટ થઈ જાય છે, P1 Q0. નેક્સ્ટ કોલમમાં આપણે 0, 0 લખ્યું છે. હવે એ બંને 0ની આગળ અનુક્રમે P અને Q મૂકશો તો જોઈ લો તમારું બીજું કોલમ કમ્પ્લીટ થઈ જાય છે, P0 Q0. એ જ રીતે નેક્સ્ટમાં P અને Q મૂકશો કારણ કે 1, 1 હતું, P1 Q1 થશે અને છેલ્લે બની જશે P0 Q1. બસ, તો આ રીતે ગણતરી માટેના 4 કોલમો તમારે બનાવવાના. હવે આ પ્રત્યેક કોલમમાં તમારે કિંમતો કઈ રીતે નોંધવાની છે સમજો.
તો સૌથી પહેલું કોલમ આપણે બનાવ્યું હશે P1Q0 કે જેમાં આગળ આપેલી માહિતીમાંથી દરેક વસ્તુની P1ની કિંમતને Q0ની કિંમત સાથે ગુણવાની. તો હવે એના માટે તમારે આગળના કોલમમાં જોવું પડશે. આપ જોઈ રહ્યા છો કે P1 એ છેલ્લું કોલમ છે અને Q0 એ પહેલું કોલમ છે. ફરીથી આપણી આગળની માહિતી પ્રમાણે P1 એ છેલ્લું કોલમ છે, Q0 એ પહેલું કોલમ છે. આમ એ બંને કોલમમાં રહેલી કિંમતોનો હવે તમે ગુણાકાર કરીને આ કોલમમાં મૂકશો. દાખલા તરીકે અહીંયા પહેલાં લઈશું 25 ગુણ્યા 45, તો એનો જવાબ 1125 આવશે. એ જ રીતે બીજી વસ્તુ માટે 15 ગુણ્યા 30, એનો જવાબ આપ જોઈ રહ્યા છો 450 આવશે. ત્યારબાદ 10 ગુણ્યા 36, 360, 8 ગુણ્યા 25, 200 અને છેલ્લે 30 ગુણ્યા 65 કરતાં 1950. આમ દરેક વસ્તુ માટે અનુક્રમે P1 અને Q0ની કિંમતોનો ગુણાકાર કરીને આખું કોલમ બની ગયા પછી હવે તમારે એ કોલમનો સરવાળો કરવાનો. આપ જાણો છો જે કોલમનો કુલ સરવાળો તમે ગણ્યો હોય એ કોલમની સંકેતની આગળ સિગ્મા લગાડી દેવાનું. તો વેરી સિમ્પલ થઈ ગયું. સિગ્મા P1Q0 બધી જ કિંમતનો સરવાળો કરતાં તમને ટોટલ મળ્યું 4085. તો લાસ્ટ પેયરના સૂત્રમાં મૂકવા માટેની પહેલી કિંમત તમારી ફાઇનલ થઈ. હવે આ જ રીતે સેકન્ડ નંબરના કોલમની ગણતરી સમજો તો એની અંદર તમારે P0 અને Q0નો ગુણાકાર કરવાનો છે. આપ ગણતરીમાં જોઈ રહ્યા છો કે અહીંયા લાસ્ટ સેકન્ડમાં P0 છે અને એના પહેલા કોલમની અંદર Q0 છે. બસો મિત્રો જે રીતે આગળ સમજાવ્યું એ પ્રમાણે હવે ત્યાંથી તમારે P0ની કિંમત અને Q0ની કિંમતનો ગુણાકાર કરવો પડશે. 25 ગુણ્યા 42 કરો તો 1050 આવશે. 15 ગુણ્યા 28, 420, 10 ગુણ્યા 30, 300 અને 8 ગુણ્યા 20 કરો 160. છેલ્લે 30 ગુણ્યા 60 કરતાં 1800 આવશે. હવે એ કોલમની કિંમતને લઈને એનો સરવાળો કરો એટલે એ તમારા માટે બની જશે સિગ્મા P0Q0. મિત્રો સિગ્મા P0Q0 છે એ યાદ રાખજો. અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક થઈ ગયેલી છે મારાથી, બાકી તમે યાદ રાખજો કે સિગ્મા P0Q0 છે. નેક્સ્ટ આગળ વધીએ તો ત્યાર પછીનું કોલમ બને છે સિગ્મા P1Q1. હવે આપ જાણો છો કે જ્યાં P1 હોય એ કિંમત અને જ્યાં Q1 હોય એનો ગુણાકાર કરવાનો છે. આગળની ગણતરીમાં આપ જોઈ રહ્યા છો કે P1નું કોલમ એ લાસ્ટમાં હતું, Q1નું કોલમ આગળ છે. હવે એ સામસામી કિંમતોનો ગુણાકાર કરવાથી અહીંયા તમારી પાસે જવાબ આવશે. છેલ્લે એનો સરવાળો કરી દેવાનો, સિગ્મા P1Q1 મળી જશે અને લાસ્ટમાં એ જ રીતે P0 અને Q1ની કિંમત કે જે તમે આગળથી લેશો એટલે તમારી પાસે P0 અને Q1ની કિંમતનો ગુણાકાર કરતાં એ કોલમ કમ્પ્લીટ થશે. આમ આ રીતે અનુક્રમે 4 કોલમની અલગ અલગ કિંમતો લઈને તમારે ગણતરીના 4 ખાના પૂરા કરવાના. આ ગણતરી પૂર્ણ થાય એટલે હવે સૌથી પહેલાં લાસ્ટ પેયરના સૂચક આંકની ગણતરી કરવાની. એના માટે ટાઇટલ લખીશું લાસ્ટ પેયરનો સૂચક આંક. હવે પહેલાં જે 2 કોલમની કિંમતો હતી એનો આધાર લઈને ગણતરી કરીએ એટલે સૂત્ર અગાઉ બી સમજાવ્યું છે એ પ્રમાણે સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100 કરશું. જેમાં કિંમતો મૂકશો 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100 કરતાં જવાબ મળશે 109.52. આ બનશે આપણા માટે લાસ્ટ પેયરનો સૂચકાંક, જેને તમે સંકેતમાં IL તરીકે પણ દર્શાવી શકો. નેક્સ્ટ આવશે પાસેનો સૂચકાંક. પછીના 2 કોલમની કિંમતોનો આધાર લઈને સૂત્ર મૂકશો તો સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100. ત્યાર પછીના 2 કોલમોની કિંમતોનો સરવાળો લઈને ગણીએ તો ઉપર આવશે 5475 છેદમાં જે તમે ગણતરી જાતે કરી હશે 4964 ગુણ્યા 100 કરો એટલે એ જવાબ મળે છે તમને 110.29. આમ અનુક્રમે લાસ્ટ પેયર અને પાસેના સૂચક આંકોની કિંમતો પૂર્ણ કરી. હવે આવશે ફાઇનલ સ્ટેપ કે જેની અંદર આપણે ગણશું ફિશરનું સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે જો દાખલામાં લાસ્ટ પેયર અને પાસેના સૂચક આંકો શોધાઈ ગયા હોય અને ત્યાર પછી જો તમારે ફિશરના સૂચક આંકની ગણતરી કરવી હોય તો ટૂંકું જે અથવાવાળું સૂત્ર તમને અગાઉ થિયરીમાં સમજાવવામાં આવ્યું હતું એનો ઉપયોગ કરીને ગણવાનું. હવે એ મુજબ
ફિશરનો સૂચકાંક એટલે રૂટમાં આવશે IL ગુણ્યા IP. એક વસ્તુ ખાસ યાદ રાખજો, ફિશરના સૂચકાંકનું સૂત્ર હંમેશા વર્ગમૂળની અંદર દર્શાવવાનું રહેશે. બસ રૂટની અંદર હવે લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકની કિંમતો મૂકીશું. આપ જોઈ રહ્યા છો ગણતરીમાં લાસ્ટ પેયરના સૂચકાંકની કિંમત 109.52 ગુણ્યા પાસેના સૂચકાંકની કિંમત 110.29. હવે બંને કિંમતોને રૂટમાં મૂક્યા પછી પહેલાં એ બંને કિંમતનો ગુણાકાર કરીશું. ગુણાકાર દ્વારા મળતા જવાબનું વર્ગમૂળ કાઢવાથી તમારી પાસે જવાબ આવશે 109.89, જે બની જશે ફિશરનો સૂચકાંક. આમ 3 અલગ અલગ પ્રકારના સૂચકાંકોની ગણતરી 4 વધારાના કોલમનો ઉપયોગ કરીને મેળવવાનું છે. હું છેલ્લી વખત ફરીથી કોલમને સેટઅપ કરવા માટેની ટેકનિક આપી દઉં. તમારી રકમના કોલમો કમ્પ્લીટ થયા પછી ગણતરીના 4 ખાના જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે બનાવશો ત્યારે દરેક ખાનામાં પહેલાં બબ્બેના આંકડા અનુક્રમે આ રીતે લખવાના 10 00 11 01, અને આ આંકડા લખાઈ ગયા પછી પ્રત્યેક આંકડાની આગળ P અને બીજી વખત Q મૂકશો એટલે તમારા ઓટોમેટિકલી લાસ્ટ પેયર અને પાસેની ગણતરીના સૂત્ર મુજબના કોલમો કમ્પ્લીટ થશે. ત્યાર પછી એ અનુક્રમે જે બે કિંમતો તમે કોલમમાં દર્શાવી હોય એ જ બંને કિંમતોનો ગુણાકાર કરવાથી તમને સિગ્મા અનુક્રમે P1Q0 સિગ્મા P0Q0 વગેરે જવાબ મળશે. અને એનો આધાર સૂત્રમાં લઈને ગણશો ત્યારે IL, IP અને IF એટલે કે લાસ્ટ પેયર પાસેના ફિશરના સૂચકાંકો ક્લિયર થઈ જશે. ચલો એક દાખલાની ગણતરી સંપૂર્ણ કર્યા પછી હવે નેક્સ્ટ દાખલામાં આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, કુલ ખર્ચની પદ્ધતિમાં પહેલો દાખલો પૂર્ણ કર્યા પછી હવે આપણે નેક્સ્ટ નવા દાખલા પર આગળ વધીશું. તમારી ચોપડીમાં પેજ નંબર 53 પર વિભાગ Fમાં પહેલા નંબરનો જે દાખલો આપેલો છે, હવે આપણે એ દાખલાની ગણતરી કરીશું. રકમની અંદર તમને ઉપર સૂચના જોવા મળશે કે નીચે આપેલી માહિતીને આધાર વર્ષ 2014 તરીકે લઈ 2015 માટે લાસ્ટ પેયર, પાસે અને ફિશરના સૂચકાંકોની ગણતરી કરો. ફરીથી મિત્રો, જ્યારે દાખલામાં આ 3 વ્યક્તિઓના નામ એક સાથે જોવા મળે ત્યારે આપણે સમજી લેવાનું કે અહીંયા કુલ ખર્ચની પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે. બીજું, તમારી પાસે જે રકમ છે એમાં વસ્તુના કોલમની બાજુમાં હવે શાર્પ લખીને આપેલું છે કે 2014ને આધાર વર્ષ ગણવાનું છે, અને બીજું 2015 જે આપેલું છે ને ચાલુ વર્ષ ગણવાનું છે. પરિણામે અહીંયા આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપણે જાતે નક્કી કરવાનું રહેતું નથી. પરંતુ આ દાખલાની ગણતરી શરૂ કરીએ એ પહેલાં એક બાબતની સ્પષ્ટતા કરી દઉં. જ્યારે કુલ ખર્ચની પદ્ધતિ મુજબ જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે એટલું યાદ રાખવાનું કે આપણી પાસે રકમમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષ માટે અનુક્રમે ભાવ અને જથ્થાનું એટલે કે વપરાશનું કોલમ હોવું જોઈએ. તો જ તમે કુલ ખર્ચની પદ્ધતિનો સૂચકાંક મેળવી શકશો. પરંતુ હાલના દાખલાની મુખ્ય વિશેષતા એ છે કે આપ જ્યારે રકમને જોશો તો તમને જોવા મળશે કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ માટે ભાવ તો આપેલો છે, પરંતુ એની બાજુમાં વાસ્તવિક જે જથ્થાનું કોલમ હોવું જોઈએ એ નહીં, એની જગ્યાએ કુલ ખર્ચ આપેલું છે. મિત્રો, એ નહીં ચાલે, કારણ કે આપણી રકમની ગણતરી પ્રમાણે ભાવ અને જથ્થો હોવો જરૂરી છે. પરિણામે હવે જો દાખલામાં તમને જથ્થાનું કોલમ ન આપ્યું હોય તો સૌપ્રથમ તમારે બંને વર્ષ માટેનો જથ્થો શોધવાનો અને ત્યાર પછી એને ધ્યાનમાં લઈને અગાઉ જે રીતે શીખવાડ્યું એ પ્રમાણે લાસ્ટ પેયર, પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની. તો હવે સવાલ એ થાય કે જથ્થો શોધવો કેવી રીતે? તો ચલો હવે હું તમને એના માટેની ગણતરી સમજાવું. સમજો, આપણે જ્યારે કુલ ખર્ચની પદ્ધતિ સ્ટાર્ટ કરી ત્યારે મિત્રો મેં તમને એ સમજાવ્યું હતું કે કોઈપણ વસ્તુનું કુલ ખર્ચ હંમેશા જથ્થા અને ભાવનો ગુણાકાર કરવાથી આપણને મળે છે. આપ એ તો જાણો જ છો કે કુલ ખર્ચ બરાબર વસ્તુનો જથ્થો ગુણ્યા ભાવ થાય છે. હવે સમજો, હાલની માહિતીમાં આપણી પાસે કુલ ખર્ચ અને ભાવ છે,
જથ્થો નથી. તો ગાણિતિક નિયમ અનુસાર હવે જો મારે વસ્તુનો જથ્થો શોધવો હોય તો જમણી બાજુ રહેલા ભાવને હું ડાબી બાજુ લઈ જઈશ. આપ ગણિત ભણ્યા છો એટલે આપણને ખ્યાલ છે કે અત્યારે જમણી સાઈડ ભાવ ગુણાયેલો છે. જો એને ફેરવીને ડાબી બાજુ લઈ જવામાં આવે તો એ ભાગ્યામાં થાય. પરિણામે હવે આપણને જથ્થો શોધવા માટેનું આવું સૂત્ર મળશે. જથ્થો એટલે કે વપરાશ ઇક્વલ ટુ કુલ ખર્ચ ભાગ્યા ભાવ. તો બસ હવે તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા પહેલાં જથ્થો શોધવાનો આવશે. ફરીથી કુલ ખર્ચને ભાવ વડે ભાગવાથી તમને જથ્થો મળશે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત એવું પણ બને કે રકમની અંદર તમને જથ્થાની સાથે કુલ ખર્ચ આપશે, ભાવ નહીં આપેલો હોય. તો હવે યાદ રાખજો, આ જ સૂત્રની મદદથી તમે ભાવ પણ મેળવી શકો. ફરક ખાલી એટલો કે હવે જો ભાવ શોધવો હોય તો કુલ ખર્ચને જથ્થા વડે ભાગવાનું. ઇન શોર્ટ, કુલ ખર્ચને જથ્થા વડે ભાગવાથી ભાવ મળે અને આ જ કુલ ખર્ચને ભાવ વડે ભાગો તો જથ્થો મળશે. પરંતુ તમારે ખૂટતી કિંમતની ગણતરી ક્યાંય દર્શાવવાની નથી. આપણે જે જથ્થો મેળવીશું એ તો ડાયરેક્ટ કોલમ વાઇઝ નોંધી દઈશું. બસ તો માત્ર સૂત્રનો આધાર લીધા પછી હવે રૂટીન ગણતરીના કોલમો બનાવવાની શરૂઆત કરીએ. તો આપ જોઈ રહ્યા છો, પહેલું કોલમ વસ્તુનું છે, એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું, ઘઉં. ત્યાર પછી નેક્સ્ટ કોલમની અંદર ચોખા, પછી તુવેર દાળ, મેં શોર્ટકટમાં લખેલું છે માત્ર દાળ, કેમ કે એમ પણ એ કોલમની કોઈ ગણતરી ઇમ્પોર્ટન્સ નથી. અને છેલ્લે લખેલું છે તેલ. હવે સમજો, ત્યાર પછીના નેક્સ્ટ કોલમોને આપણે જ્યારે નોંધીએ ત્યારે મેં અગાઉ સમજાવ્યું હતું એ પ્રમાણે સંકેત આપીને ગોઠવવાના. તો આપ જોઈ રહ્યા છો, પહેલું આધાર વર્ષ અને એનો ભાવ છે એટલે એનો સંકેત છે P0. એ જેમ આપેલું છે એ પ્રમાણે ગોઠવીશું, 16, 35, 100 અને 108. પરંતુ ત્યાર પછી રકમમાં આપણને ખર્ચ આપ્યું છે જેની અહીંયા જરૂર નથી, એટલે હવે આપણે એની જગ્યાએ શોધીશું જથ્થો. ઉપરના સૂત્ર મુજબ ભાગાકાર કરવાથી જથ્થો મળશે, પરંતુ એ જથ્થો આધાર વર્ષનો હોવાથી આપણે ત્યાં કિંમત મૂકીશું Q0. સામસામી કિંમતોનો ભાગાકાર કરવાથી તમારું Q0નું કોલમ બની જશે. 224 ભાગ્યા 16 કરશો 14 આવશે. 140 ભાગ્યા 35 કરશો 4 આવશે. બસ આ જ રીતે ભાગાકાર કરતા અનુક્રમે 2 અને 4. નેક્સ્ટ કોલમ જે ચાલુ વર્ષનો ભાવ છે એ તો આપેલો જ છે, એઝ ઇટ ઇઝ ગોઠવીશું 18, 40, 2 વખત 120. અને એમાં પણ જથ્થો અગાઉ જેમ સમજાયું એ પ્રમાણે સામસામી કિંમતોનો એટલે કે ખર્ચ ભાગ્યા ભાવ કરવાથી તમને કિંમત મળશે. તો Q1નું કોલમ બનશે 15, 5, 3 અને ફરીથી 5. આ રીતે ગણતરીમાં આપેલા એટલે કે રકમમાં આપેલા કોલમો તમારા પૂર્ણ થયા પછી હવે આપણે 3 પ્રકારના સૂચકાંકોની ગણતરી કરવા માટે 4 વધારાના કોલમો બનાવવા પડશે. સિંગલ લીટીના 4 કોલમો બની ગયા પછી ફરી પાછું સૂત્ર યાદ રાખવા માટે અગાઉ જેવું સમજાવ્યું હતું તમારે એવું જ કરવાનું. પહેલા કોલમમાં 2 આંકડા લખવાના 10, ત્યાર પછીના કોલમમાં બીજા 2 આંકડા લખવાના 00, નેક્સ્ટ 11 અને 01. આ રીતે બબ્બેની પેરમાં 4 ખાનામાં આંકડા લખ્યા પછી દરેક આંકડાની આગળ અનુક્રમે P અને Q મૂકશો એટલે આપ ઓટોમેટિકલી જોઈ શકશો કે તમારા 4 કોલમો આ રીતે ક્લિયર થશે. P1 Q0, P0 Q0, P1 Q1 અને છેલ્લું બની જશે P0 Q1. હવે આ કોલમો સેટ થઈ ગયા પછી એની અંદર ગણતરી કરવાની. તો સૌથી પહેલું કોલમ આપણે બનાવેલું છે P1 અને Q0 કે જેમાં ફરીથી એક વખત P1ની કિંમતને Q0ની કિંમત સાથે આપણે ગુણીશું. આપ જોઈ રહ્યા છો, ત્રીજા નંબરનું કોલમ આપણું P1 છે અને એક્ઝેક્ટલી એની બાજુમાં જ આગળ Q0 છે. બસ હવે એ જ બંને કિંમતોનો સામસામી ગુણાકાર કરશો. અનુક્રમે 14 × 18, 40 × 4, 120 × 2 અને 120 × 4. તમારી પાસે જવાબ મળશે 252, 160, 240, 480. પછી એનો સરવાળો કરી દેવાનો. ત્યાર પછી P0 Q0 કે જેમાં પહેલાં 2 કોલમની કિંમતોનો જ સામસામી ગુણાકાર કરવાથી તમને કોલમ બની જશે. નેક્સ્ટ છે P1 Q1, છેલ્લા 2 કોલમોની કિંમતો આપ જે જોઈ રહ્યા છો એનો ગુણાકાર કરશો એટલે આપણી પાસે કોલમ બની જશે P1 Q1. અને છેલ્લે આવશે P0 અને Q1 કે જેની અંદર
પહેલા અને છેલ્લા કોલમની કિંમતોને લઈને ગુણાકાર કરીને સરવાળો કરતાં તમારી ગણતરીના ચારે ચાર મુખ્ય કોલમો કમ્પ્લીટ થઈ જવાના. અને હવે આ 4 કોલમો બની ગયા પછી એના સરવાળાનો આધાર લઈને સૌથી પહેલાં લાસ્ટ પેયરનો સૂચકાંક શોધીશું. સૂત્ર પ્રમાણે કિંમતો ગોઠવીએ. સિગ્મા P1 Q0 1132, સિગ્મા P0 Q0 996 ગુણ્યા 100 કરો, તમારો જવાબ આવશે 113.65. ત્યારબાદ પાસેના સૂચકાંકની ગણતરી કરીએ. નેક્સ્ટ 2 કોલમોની કિંમતોને સૂત્રમાં મૂકીને તમે ગણશો. જવાબ આપ જોઈ રહ્યા છો 113.94. અને છેલ્લે ફિશરનો સૂચકાંક. હવે આપણી પાસે IL અને IP બંને છે, એટલે રૂટવાળું શોર્ટકટનું સૂત્ર મૂકીશું, જેમાં લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકની કિંમતોને મૂકી બંનેનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢવાથી તમારો જવાબ કન્ફર્મ થઈ જશે 113.79. બસો આ રીતે જ્યારે દાખલામાં ભાવ કે જથ્થામાંની કોઈ પણ એક વિગત અજ્ઞાત હોય તો ઉપર જણાવેલા સૂત્રનો આધાર લઈને તમે એ ખૂટતી કિંમતને પહેલાં મેળવશો અને ત્યાર પછી અગાઉ સમજાવ્યા પ્રમાણેના કોલમો બનાવીને તમે ગણતરી કરશો એટલે તમારો IL, IP અને IF ક્લિયર થશે. મિત્રો હવે પછી નેક્સ્ટ જે દાખલો છે એ જ પેજમાં તમને બીજા નંબરનો દાખલો જોવા મળશે, જેની રકમને આપ જરા ધ્યાનથી જુઓ. તો અહીંયા પણ વસ્તુ એ જ છે. આધાર વર્ષ, ચાલુ વર્ષ, બંને વર્ષ માટે તમને 2 અલગ અલગ કોલમ આપેલા છે, પરંતુ ધ્યાનથી આપ કોલમ ચેક કરો તો બંને વર્ષો માટે અહીંયા આપણને વપરાશ એટલે કે જથ્થો તો આપી દીધો છે, પરંતુ ભાવ આપ્યો નથી. હવે આગળના દાખલાની ગણતરી પ્રમાણે મેં આપને એ તો સમજાવી દીધું કે આપણી પાસે કમ્પલસરી જથ્થા અને ભાવનું જ કોલમ હોવું જોઈએ, તો જ આપણે ગણતરી કરી શકીએ. હવે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જથ્થાના અવેજીમાં ભાવ નથી આપ્યો. પરિણામે સૌ પ્રથમ તમારે ભાવને શોધવાનો છે અને ત્યાર પછી ગણતરી સ્ટાર્ટ કરવાની છે. તો અગાઉ સમજાવ્યું હતું એ પ્રમાણે કુલ ખર્ચને જથ્થા વડે ભાગવાથી ભાવ મળશે. એટલે પહેલાં આપણે ભાવ માટેનું સૂત્ર લખી નાખીશું. એકમ દીઠ ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવી કોઈ ગણતરી સેપરેટલી ગણવાની નથી. સૂત્ર લખ્યા પછી જ્યારે દાખલો સ્ટાર્ટ કરીએ ત્યારે એક કોલમનો વારો આવે ત્યારે સીધો ભાગાકાર કરીને કોલમ બનાવી દઈશું. ત્યાર પછી અંદર તમને માત્ર પાસે અને ફિશરના જ સૂચકાંકની ગણતરીની માહિતી આપેલી છે, પરંતુ આપણે પ્રેક્ટિસ પૂરતું બધું ગણીશું. એટલે હેડિંગ લખીશું લાસ્ટ પેયર પાસે ફિશરના સૂચકાંકની ગણતરી. અને સૌથી પહેલાં અંદર આપેલા કોલમો સેટ કરીએ. તો અહીંયા ફરીથી એક વખત 4 પ્રકારની વસ્તુ આપેલી છે, ABCD અને E એ પ્રમાણે ગોઠવી દઈશું. ત્યાર પછી નેક્સ્ટ જે કોલમોને સંકેત આપવાના છે, હવે આપ જાણો છો કે પહેલું કોલમ આધાર વર્ષ માટેનું છે, એનો ભાવ નથી, પરંતુ આપણે ખર્ચની જગ્યાએ ભાવ લખીશું. સંકેત આવશે P0. ત્યાર પછી જથ્થો છે Q0. જથ્થો આપેલો હોવાથી તમે જથ્થાના કોલમમાં જે પ્રમાણે કિંમત છે એ પ્રમાણે ગોઠવશો, 60, 10, 15, 3. પરંતુ ભાવ શોધવા માટે હવે તો અગાઉની ગણતરીમાં આપણે ખ્યાલ આવી ગયો કે કુલ ખર્ચને સામે જથ્થા વડે ભાગવાનું. સામસામી કિંમતોનો ભાગાકાર કરશો તો અનુક્રમે તમને P0ના કોલમમાં આધાર વર્ષનો ભાવ અનુક્રમે મળશે 6, 16, 32, 112. આ રીતે P0નું કોલમ બની ગયા પછી હવે આગળ વધો તો ચાલુ વર્ષ માટે ફરીથી કુલ ખર્ચ અને જથ્થો આપેલો છે. એ જથ્થો Q1 તરીકે જેમ છે એમને મૂકી દેવાનું, 25, 20, 6 અને 2.5. પરંતુ ત્યાં ભાવનો અભાવ છે, એટલે હવે એની આગળ આપણે P1નો સંકેત આપીને એ વર્ષનો ભાવ શોધીશું. ફરી પાછું સામસામી કિંમતોનો ભાગાકાર કરશો એટલે P1ની કિંમતો મળશે અનુક્રમે 15, 20.8, 102.2 અને 160. આ રીતે બંને વર્ષ માટેના ભાવના કોલમો તમારા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે અગાઉ સમજાવ્યું હતું એ જ મુજબની ગણતરી સ્ટાર્ટ કરીશું. ગણતરી માટે ફરી પાછા તમારે 4 ઇન્ડિવિજ્યુઅલી ખાના બનાવવાના રહેશે. દરેક ખાનાની અંદર 10001101ની આંકડાકીય માહિતી ગોઠવી, આગળ P અને પાછળ Q લખીને તમારા કોલમો બનાવશો. પછી એ કોલમ વાઇઝ અનુક્રમે P1 Q0નો ગુણાકાર, P0 Q0નો ગુણાકાર,
P1 Q1નો ગુણાકાર અને છેલ્લે P0 ને Q1નો ગુણાકાર કરીને દરેક કોલમના સરવાળા લઈ સૂત્રમાં મૂકતા અગાઉની ગણતરી મુજબ તમને લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકો મળી જશે. વિદ્યાર્થી મિત્રો, મેં ગણતરી તો કરી જ છે, પરંતુ એક્સપેક્ટેશન એવી રાખું છું કે આ દાખલો તમે તમારી જાતે ગણશો, કે જેથી કરીને જેટલી પ્રેક્ટિસ તમે પણ મારી સાથે સાથે કરશો તો એ પ્રમાણે તમારી ગણતરી પણ કન્ફર્મ થઈ જશે. ઓકે.